લગ્ન એ જીવનમાં સૌથી ખુશીનો અવસર છે। લગ્ન માટે વર કન્યાના અનેક શમણા હોય છે, ત્યારે લગ્નમાં તેના ડેસ્ટિનેશનનું પણ એટલું જ મહત્વ ધરાવે છે। ત્યારે થોડા સમયથી ડેસ્ટિનેશન વેડિંગનો પણ ક્રેઝ વધતો જઈ રહ્યો છે। મોટાભાગે ડેસ્ટિનેશન વેડિંગ ફોરેન સિટીમાં થાય છે, ત્યારે તાજેતરમાં જ કચ્છના માંડવી ખાતે મધદરિયે લગ્ન યોજાયા। તો આવો જોઈએ કેવા હતા મધદરિયે લગ્ન। ગુજરાતના કચ્છમાં આવેલા માંડવીમાં અનોખા લગ્ન થયા, જેમાં યુગલે મધદરિયે લગ્ન કર્યા। ગુજરાતમાં પ્રથમ વખત આ ડેસ્ટિનેશન લગ્ન થયા। કહેવાય છે કે જમાનો બદલાય તેમ માણસ પણ બદલાય છે અને તેની આસપાસનો ટ્રેન્ડ પણ બદલાય છે। ત્યારે હવે ગુજરાતમાં પણ ડેસ્ટિનેશન વેડિંગ યોજાયા। માંડવીના બીચ પર પ્રથમ વખત લગ્ન યોજાયા। માંડવીના એક અગ્રણીએ પોતાની પુત્રીના લગ્ન માંડવીના દરિયા વચ્ચે યોજ્યા, જેમાં દરિયા વચ્ચે લગ્નની ચોરી અને મંડપ પણ નાખવામાં આવ્યો। કચ્છના દરિયા વચ્ચે લગ્ન યોજીને યુગલે સપ્તપદીના વચનો પણ આપ્યા અને જીવનભર સાથ નિભાવવાના વચનો પણ આપ્યા। આપણી સંસ્કૃતિમાં દીકરીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે। પુરાણો મુજબ લક્ષ્મીજી દરિયાદેવના પુત્રી હતા અને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા। તો આવા ઉમદા વિચારો સાથે એક પિતા પોતાની પુત્રીના લગ્ન મધદરિયે કરી રહ્યા છે, તો બીજી તરફ પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિના સમન્વય સાથે લગ્ન અનોખી જ ખુશી સાથે યોજવામાં આવ્યા। તો આ બીચ ઉપર પ્રથમવાર જ લગ્ન થઈ રહ્યા છે, તો એક સોનેરી અવસર ગણાય અને અમારા માટે પણ એક આ સારો પ્રસંગ છે માંડવી શહેર માટે, કે જેથી કરીને બીજા પણ આમાંથી પ્રેરણા લે અને અહીંયા ગુજરાતથી અને આખા ગુજરાતથી લોકો જ્યારે પધારે છે ત્યારે આ એક અવિસ્મરણીય પ્રસંગ રહેશે અમારા માટે। લગ્નની ગોઠવણ પણ પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ છે। ત્યારે માંડવી ખાતે યોજાયેલા લગ્નએ ગુજરાતમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે ડેસ્ટિનેશન વેડિંગ કરનાર યુગલ પણ પોતાના સોનેરી ભવિષ્યને લઈને ખુશ જોવા મળ્યું।